વાપીમાં રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર વોટરફોલ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શેડ અનેક જગ્યાએથી તૂટ્યો હોવાથી પાણી ટપકી રહ્યું છે। પ્લેટફોર્મ પર પાણી ટપકી રહ્યું છે અને છત પરથી ટપકતા પાણીને કારણે ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। પ્લેટફોર્મ પર પાણી ટપકતા યાત્રીઓ પરેશાન થઈ રહ્યા છે। પ્લેટફોર્મ પર પણ લોકોએ રેનકોટ અને છત્રીનો સહારો લેવો પડી રહ્યો છે કારણ કે સતત તેમાંથી પાણી ટપકી રહ્યું છે। વડોદરામાં પડેલા પ્રથમ વરસાદે કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી નાખી છે। પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતી કોર્પોરેશન અહીં નિષ્ફળ નીવડી છે કારણ કે અહીંના દ્રશ્યો જ બધું કહી જાય છે। જરા રોડ રસ્તાઓ જુઓ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ રસ્તાઓ પર ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે। અવરજવર કરતા વાહન ચાલકો પોતાની આપવીતી કહી રહ્યા છે। વાહન ચાલકોનું કહેવું છે કે જો સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ હોય તો જો વધુ વરસાદ પડે તો શું થશે। આ સ્થિતિ પ્રથમ વખત નથી જોવા મળી, પરંતુ દર વર્ષે આ જ સ્થિતિનું નિર્માણ થાય છે। રોડમાં પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે અકસ્માત થવાનો ભય સતાવે છે। તે લોકો રજૂઆતો પણ કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના બહેરા કાન સુધી તેમની રજૂઆતો પહોંચતી નથી। यार नॉर्मल बारिश भी होता है ना तो इतना पानी लगा है। अगर अगर देखोगे 2-3 बरसात अगर हो जाए तो यहाँ सड़कों पे जो नज़ारा आप देख रहे हैं ना, ये तो बहुत माइनर है। इसके बाद स्थिति ऐसी होगी कि ना कोई चारों बगल से कोई क्रॉसिंग नहीं कर सकता है, जो है गाड़ियाँ बंद पड़ जाएंगी और पूरी स्थिति जो है यहाँ की भयावह हो जाती है। ये तो हर साल का है यहाँ पे, हर एवरी टाइम ऑफ दिस ईयर पानी भरा ही रहता है। कभी भी तेज़ बारिश होती है तो पानी हमेशा ही भरता है। कुछ भी नहीं, कितनी बार फरियाद की है। अभी यहाँ पे मैं देखा अभी चलते चलते कि यहाँ पे एक वो बनाया है ड्रेनेज, तो पानी यहाँ का निकल जाएगा। यहाँ का क्या, વરસાદમાં પણ અહીંયા ખાડાઓ પડી જાય છે, એમાં પાણીઓ ભરાઈ જાય છે, છતાં પણ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું। લોકો ઘણીવાર પડી પણ જાય છે। આ પાણીમાંથી પસાર થતાં વૃદ્ધોને ઘણી જ તકલીફ પડે છે। ચોમાસામાં બહુ તકલીફ આવે, આગળ રોડ બી બંધ થઈ જાય છે। અમુક ટાઈમે ગાડી કાઢવી તો ગાડી ફસાઈ જાય છે। સવારની 4 કલાકથી ગાડી ફસાઈ ગઈ છે। વડોદરા શહેરમાં હજી તો માંડ ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યાં તો ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જે છે તેનું નિર્માણ થઈ રહ્યું છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જો આને સ્માર્ટ સિટી કહેવાતું હોય તો આવા શહેરમાં નથી રહ્યું, કારણ કે લોકોએ જે છે તે પાઈ ભેગી કરીને લાખો કરોડો રૂપિયા ખર્ચીને અહીંયા મકાનો લીધા, દુકાનો લીધી, પરંતુ જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે સ્થાનિક લોકોને ડર લાગે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાનમાલને નુકસાન થશે। ત્યારે વહેલી સવારે માત્ર અડધો કલાક જેટલું જ એક ઝાપટું પડ્યું અને ઝાપટામાં આ જે બિલ વિસ્તાર છે, અટલાદરા વિસ્તાર છે, તેની કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે। પાણી ભરેલું જે છે તે વડોદરા મહાનગરપાલિકાની જે કાર્યપદ્ધતિ જે છે, પ્રી મોન્સૂન કામગીરી છે, તેની પોલ ખોલી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીંયા રસ્તો તો બનાવી દેવામાં આવ્યો, પરંતુ પાણીના નિકાલ માટેની, ડ્રેનેજના નિકાલ માટેની કોઈપણ જાતની યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી। મ્યુનિસિપલ કમિશનર ભલે કેબિનમાં બેસીને વહીવટ કરતા હોય, પરંતુ જ્યારે તેઓ ફિલ્ડમાં નીકળે, શહેરની ગલીએ નીકળે, ત્યારે તેમને અસલી વાસ્તવિકતા ખબર પડશે કે તેમના જે અધિકારીઓ છે તેઓ કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડુંગરવાટ નજીક આવેલ સુખી ડેમમાં પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં પણ પડેલ ભારે વરસાદને લઈ સુખી ડેમમાં પાણીની આવક થઈ છે। પાણીની આવકને જોતા ડેમના 10 દરવાજા પૈકી એક દરવાજાને 30 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો છે। 1000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે। તો ચોમાસાની સિઝનમાં પહેલીવાર સુખી ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો છે। ભારજ નદીના કાંઠા વિસ્તારના લોકો એલર્ટ કરી દેવામાં આવ્યા છે।